આજે ફોક્સવેગન કંપની દુનિયાની ટોપ કંપનીની લિસ્ટમાં આવે છે તો તેની પાછળ એડોલ્ફ હિટલરનો હાથ છે. જેવી રીતે રતન ટાટાજીએ વિચાર કર્યો હતો કે ભારતના દરેક આમ નાગરિક પાસે એક કાર હોય, એવી જ રીતે જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરે પણ વિચાર કર્યો હતો કે જર્મનીનો દરેક સામાન્ય માણસ કાર ખરીદી શકે. 1930માં જર્મનીમાં એક કાર ખરીદી મતલબ મોટા મોટા અમીરોનું જ કામ હતું. બાકી તો આખો દેશ સાયકલ કે ઘોડાગાડી ઉપર ચાલતો. ત્યારે એન્ટ્રી થઈ એડોલ્ફ હિટલરની. એણે એન્જિનિયર ફર્ડિનેન્ડ પોર્શ, જે આજની પોર્શ કંપનીના માલિક છે, તેને બોલાવ્યા અને કીધું કે મારે એક એવી કાર જોઈએ છે જે દરેક સામાન્ય માણસ ખરીદી શકે, એટલે કે ફોક્સવેગન. ફોક્સવેગન એ જર્મન શબ્દ છે જેનો મતલબ પીપલ્સ કાર, એટલે કે સામાન્ય માણસોની કાર એવો થાય. આ કાર બનાવવામાં હિટલરની ડિમાન્ડ હતી કે 2 મોટા અને 3 બાળકો બેસી શકે. સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની હોય અને એન્જિનને ઠંડુ રાખવા પાણી નહીં પણ હવાની જરૂર પડે. ત્યારે બની ફોક્સવેગન બીટલ. હજી આમ જનતા આ કારમાં ફરવાના સપના જોતી જ હતી ત્યારે હિટલરનો મગજ ફરી ગયો અને બીજું વિશ્વયુદ્ધ ચાલુ કરી દીધું. જે ફેક્ટરીમાં આ કાર બનવાની હતી ત્યાં આર્મી માટે ટેન્ક્સ અને મિલિટરી ગાડી બનવાની ચાલુ થઈ ગઈ. માણસો પાછા સાયકલ ને ઘોડાગાડીમાં આવી ગયા. યુદ્ધ ખતમ થયું અને આ કાર આખી દુનિયામાં સુપર હિટ થઈ ગઈ. પણ આ કાર પાછળ વિશ્વયુદ્ધનો જે બ્લેક પાસ્ટ છે તે હંમેશા આ કહાનીની પાછળ જ રહેશે.